નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 1, તાજેતરમાં અંડર 18 પુરુષ હોકી એશિયા કપ ટુર્નામેન્ટ ક્યાં આયોજિત કરવામાં આવી રહી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જાપાન. હવે મિત્રો, કાકામીગાહરા એમાં જે જાપાનની પ્લેસ છે ત્યાં અંડર 18 મેન્સ હોકી એશિયા કપ 2026 29 મેથી 6 જૂન દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં આયોજક જાપાનને 4-1થી હરાવીને સુવર્ણ પદક ગોલ્ડ મેડલ જીતી લીધો છે. હવે મિત્રો, ભારતના આશીષ તાણીપુર્ણી ફાઇનલમાં હેટ્રિક સાથે ટોપ સ્કોરર રહ્યા હતા અને સમગ્ર ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તો આ નામ ખાસ યાદ રાખજો, આશીષ તાણીપુર્તી. હવે પાકિસ્તાને મલેશિયાને 3-0થી હરાવી અને કાંસ્ય પદક એટલે કે બ્રોન્ઝ મેડલ જીતી લીધું છે. આ ટુર્નામેન્ટ યુવા હોકી ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચ તરીકે ગણાય છે અને એશિયન હોકીમાં ભારતની મજબૂત સ્થિતિને દર્શાવે છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2, એર ટ્રંક જે કંપની છે એને 2030 સુધીમાં ભારતમાં કેટલી ક્ષમતા વિકસાવવા માટે 3 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 5 ગીગાવોટ ક્ષમતા. હવે આજે એર ટ્રંક દ્વારા 2030 સુધીમાં 5 ગીગાવોટ ક્ષમતા ધરાવતા હાઇપર સ્કેલ ડેટા સેન્ટર વિકસાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે લગભગ 3 લાખ કરોડ એટલે અંદાજે $30 બિલિયન રોકાણ કરવામાં આવશે, જે ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મોટા રોકાણમાંથી એક ગણાય છે. હવે કંપનીની વૈશ્વિક રોકાણકારો માટે એક તો છે બ્લેકસ્ટોન અને બીજી છે CPPIB એટલે કે કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ. એનો મજબૂત ટેકો આપવામાં આવ્યો છે. હવે મહારાષ્ટ્રની વાત કરીએ તો જે 5 ગીગાવોટનો પ્લાન છે એમાં મહારાષ્ટ્રમાં 3 ગીગાવોટ, મુંબઈ નજીક રાયગઢ વિસ્તારમાં મોટો ડેટા સેન્ટર કેમ્પસ બનાવવામાં આવશે અને બીજા રાજ્યોમાં બીજા 2 ગીગાવોટ, ચેન્નાઈ, હૈદરાબાદ અને અન્ય આર્થિક ઝોનમાં આનું વિસ્તરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારતમાં AI અને ક્લાઉડ ટેકનોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3, રશિયાએ ભારતને કયા સ્ટીલ્થ ફાઇટર જેટના પુરવઠા અને સંયુક્ત ઉત્પાદનની ઓફર કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, સુખોઈ Su-57E. તો હવે રશિયા દ્વારા ઇન્ડિયાને તેના અદ્યતન 5મી પેઢીના સ્ટેલ્થ ફાઇટર જેટ સુખોઈ Su-57E ના સપ્લાય અને સંયુક્ત ઉત્પાદનની ઓફર આપવામાં આવી છે. આ પ્રસ્તાવ હેઠળ રશિયા ભારત સાથે મેક ઇન ઇન્ડિયા ફ્રેમવર્કમાં સહકાર કરીને શરૂઆતમાં તૈયાર જેટ્સની સીધી સપ્લાય આપશે અને પછી ભારતમાં HAL કંપની સાથે લોકલ એસેમ્બલી અને ઉત્પાદન શરૂ કરવાની પણ યોજના ધરાવે છે. હવે મિત્રો, રશિયાએ ટેકનોલોજી શેરિંગ અને સોર્સ કોડ સુધીની એક્સેસ આપશે પણ વિશાળ સહકારની વાત કરી છે. આ ઓફર ભારતીય વાયુસેનાની 5મી પેઢીની ફાઇટર જેટ ક્ષમતા વધારવા અને સ્વદેશી AMCA પ્રોજેક્ટ શરૂ કરવા અને ખામી પૂરી કરવા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4, 5 જૂન 2026ની MPC બેઠક મુજબ RBIનો પોલિસી રેપો રેટ શું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 5.25%. હવે મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIની મોનેટરી પોલિસી કમિટી MPCએ તાજેતરના નિર્ણયમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે. મુખ્ય પોલિસી રેટ્સની વાત કરીએ તો રેપો રેટ 5.25%, SDF રેટ 5%, MSF રેટ 5.50% અને બેંક રેટ 5.50% નિર્ધારિત કરવામાં આવ્યો છે. હવે RBIએ ન્યુટ્રલ પોલિસી સ્ટેન્સ જાળવી રાખી છે. ફાઇનાન્શિયલ યર 2027 માટે GDP વૃદ્ધિ અંદાજ ઘટાડીને 6.6% કર્યો. મોંઘવારી અંદાજ વધારી અને 5.1% કરવામાં આવ્યો છે. રૂપિયાને સ્થિર કરવા માટે વિદેશી રોકાણ વધારવાના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5, વિન ગ્રુપે દિલ્હી NCRમાં કઈ ઇલેક્ટ્રિક રાઇડ હેલિંગ સેવા શરૂ કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, ગ્રીન SM લિમો. બરાબર, વિન ગ્રુપ દ્વારા ભારતમાં સંપૂર્ણ ઇલેક્ટ્રિક રાઇડ હેલિંગ સેવા ગ્રીન SM લિમો દિલ્હી NCR વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. લોન્ચની તારીખની વાત કરીએ તો 5 જૂન 2026 વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે લોન્ચ કરવામાં આવી હતી. શરૂઆતની ફ્લીટ એટલે કે 1000 સંપૂર્ણ ઇલેક્ટ્રિક 7 સીટર વાહનો શરૂ કરવામાં આવશે. વાહનોની વાત કરીએ તો મુખ્યત્વે વિન ફાસ્ટ લિમો ગ્રીન MPV અથવા તો SUVનો સમાવેશ કરવામાં આવશે. હવે મિત્રો, સંપૂર્ણ કંપની ઓપરેટેડ ફ્લીટ ડ્રાઈવર કે માલિક આધારિત નહીં રહે. ડ્રાઈવરોને 35,000થી લઈ અને ₹50,000 સુધી ફિક્સ પગાર મોડેલ છે. બાદમાં રેવન્યુ શેરિંગ સિસ્ટમ પણ ફોકસમાં રાખવામાં આવશે. ફ્લેટ ભાડું એટલે કે 8 કિલોમીટર પર ₹8 પર કિલોમીટર અને સર્જ પ્રાઇઝિંગ
કરવામાં આવશે નહીં. આ બધી એની નીતિઓ છે. ડ્રાઈવર કેન્સલેશન ઝીરો નીતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એડવાન્સ સેફ્ટી ફીચર એટલે કે કેમેરા, એઆઈ મોનિટરિંગ, ઇમરજન્સી બટન જેવી સુવિધાઓ આપવામાં આવશે. આ સેવા દિલ્હી એનસીઆરમાં ઇલેક્ટ્રિક મોબિલિટી વધારવા અને ઉબર ઓલા જેવી કંપનીઓને પ્રીમિયમ ઇવી સેગમેન્ટમાં સ્પર્ધા આપવા માટે શરૂ કરવામાં આવી છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 6, ઓઇલ ઇન્ડિયા લિમિટેડે કયા સ્થળે કુદરતી ગેસની હાજરીની પુષ્ટિ કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, શ્રી વિજયપુરમ 3. હવે મિત્રો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ અંડમાન સમુદ્ર વિસ્તારમાં કુદરતી ગેસની હાજરીની પુષ્ટિ કરી દીધી છે. આ શોધ શ્રી વિજયપુરમ 3 અન્વેષણ વેલ પરથી થઈ છે. આ શોધ ભારત સરકારના સમુદ્ર મંથન મિશન હેઠળ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને અંડમાન બેસિનને ભવિષ્યમાં ઉર્જા હબ બનાવવા તરફ મોટું પગલું છે. હવે મિત્રો સ્થળની વાત કરીએ તો અંડમાન સી એટલે કે અંડમાન ટાપુઓના પૂર્વ તરફ આશરે 15 કિલોમીટર દૂર ઓફશોર બ્લોક્સ મળી આવ્યા છે. ડ્રિલિંગની ઊંડાઈની વાત કરીએ તો સમુદ્રમાં 355 મીટર અને જમીન નીચે 1900+ મીટર ડ્રિલિંગ ઊંડાઈ છે. ટેસ્ટિંગ દરમિયાન સતત ગેસ ફ્લેરિંગથી હાઇડ્રોકાર્બન હાજરીની પુષ્ટિ કરવામાં આવી દીધી છે. આ બ્લોકમાં ડ્રિલ કરાયેલ 3 વેલમાંથી બીજી સફળ શોધ ગણાય. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7, નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આર પ્રજ્ઞાનંદા. હવે મિત્રો ટુર્નામેન્ટની શરૂઆતમાં તેઓ પાછળ હતા પણ અંતિમ 4 ક્લાસિકલ મેચ સતત જીતીને શાનદાર કમબેક કર્યો હતો. તેમણે વિશ્વના ટોચના ખેલાડીઓ જેમ કે મેગ્નસ કાર્લસન અને વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ સામે મહત્વપૂર્ણ જીત મેળવી હતી. અંતિમ રાઉન્ડમાં જર્મનીના વિન્સેન્ટ ટાઈમરને જીતી અને ટાઇટલ કન્ફર્મ કરી દીધું હતું. કુલ 18 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું જ્યારે અમેરિકાના વેસ્લી સો બીજા સ્થાને રહ્યા હતા. હવે મિત્રો ભારતીય ગ્રાન્ડ માસ્ટર રમેશ બાબુ પ્રજ્ઞાનંદાએ નોર્વેના ઓસ્લોમાં યોજાયેલ નોર્વે ચેસ 2026 ટુર્નામેન્ટ જીતી અને એક ઇતિહાસ રચી દીધો છે. તેઓ ભારત આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. આ જીત ભારતીય ચેસ માટે ઐતિહાસિક છે અને પ્રજ્ઞાનંદાની સતત સુધરતી રમત અને ટોચના સ્તરે સ્થિરતા દર્શાવે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8, બાર્ટન એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન કાર્ટૂનિંગ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, સુભાની શેખ. હવે મિત્રો હૈદરાબાદના પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ સુભાની શેખ ને બાર્ટન એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન કાર્ટૂનિંગ 2026 માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સન્માન ભારતીય કાર્ટૂનિંગ ક્ષેત્રમાં સુભાની શેખના લાંબા અને મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપે છે. તેઓ 1990થી ડેક્કન ક્રોનિકલના કાર્ટૂન એડિટર તરીકે કાર્યરત છે. કારકિર્દીની શરૂઆત 1985માં આંધ્રા ભૂમિથી કરી હતી. આ એવોર્ડ જીવનભર કાર્ટૂનિંગ ક્ષેત્રના યોગદાન માટે આપવામાં આવે છે. એવોર્ડ સમારોહ 13 જૂન 2026ના રોજ બેંગલુરુમાં યોજાશે. આ કાર્યક્રમમાં અન્ય કાર્ટૂન સ્પર્ધાઓ અને માયા કામત મેમોરિયલ એવોર્ડ પણ સામેલ રહેશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9, ઇન્ડિયા એઆઈ મિશનના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સૌરભ વિજય. સૌરભ વિજય આઈએએસ અધિકારીને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડીએઆઈના સીઈઓ તરીકે કામગીરી સાથે હવે ઇન્ડિયા એઆઈ મિશનના સીઈઓ તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. આ નિયુક્તિ ભારતના ડિજિટલ ગવર્નન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે મિત્રો તેઓ 1998 બેચના આઈએએસ અધિકારી છે જેઓ મહારાષ્ટ્ર કેડરના છે. આઈઆઈટી દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. તેમની સાથે સુદીપ શ્રીવાસ્તવને COO તરીકે જવાબદારી આપવામાં આવી છે. હવે મિત્રો કુલ ફંડની વાત કરીએ તો લગભગ 10,372 કરોડ રૂપિયાનો ફંડિંગ કરવામાં આવ્યું છે. ભારત માટે સ્વદેશી એઆઈ ટેકનોલોજી વિકસાવવાનો મુખ્ય હેતુ છે. એઆઈ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ સપોર્ટ, ફાઉન્ડેશનલ એઆઈ મોડલ્સ અને નૈતિક એઆઈનો ઉપયોગ એના મુખ્ય ક્ષેત્રો છે. ઉપયોગની વાત કરીએ તો આરોગ્ય, કૃષિ અને અન્ય ક્ષેત્રમાં એઆઈનો વિકાસ કરવામાં આવશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10, કેન્દ્ર સરકારે વિદેશી રોકાણકારો માટે શેના પર ટેક્સ નાબૂદ કર્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સરકારી બોન્ડ્સ. હવે મિત્રો ઇન્ડિયાની સરકારે વિદેશ રોકાણકારો માટે સરકારના બોન્ડ GSEC પરથી મળતા વ્યાજ અને કેપિટલ ગેઇન્સ પરનો ટેક્સ સંપૂર્ણ રીતે દૂર કરી દીધો છે. આ ઓર્ડિનન્સ દ્રૌપદી મુર્મુ દ્વારા 5 જૂન 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો અને 1 એપ્રિલ 2026થી રેટ્રોસ્પેક્ટિવ રીતે લાગુ થયો છે. આ નિર્ણય ભારતના ડેટ માર્કેટને વધુ આકર્ષક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે મિત્રો વ્યાજ આવક પર વિથ હોલ્ડિંગ ટેક્સ 20% હતો જે સંપૂર્ણ રીતે રદ કરવામાં આવ્યો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ 12.5% હતો જે હવે 0% રહેશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ 20% હતો જેને પણ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવ્યો છે. હવે આના લાભાર્થીઓ કોણ કોણ રહેશે? તો કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ FPI, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ FII, બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ BIS સહિત અન્ય પાત્ર વિદેશી રોકાણકારોને આનો લાભ મળી રહેશે.
હવે મિત્રો આનો મુખ્ય હેતુ શું છે તો કે ભારતના સરકારી દેવામાં વધુ વિદેશી રોકાણ આકર્ષવું, રૂપિયાનું દબાણ ઘટાડવું અને ગ્લોબલ માર્કેટ સ્ટાન્ડર્ડ સાથે ટેક્સ સિસ્ટમને મેળ ખાતી બનાવવી. હવે મિત્રો જો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો આ વિડીયો એને અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.